આજે 20મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ સવારમાં 9 વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થયું અને મારા દ્વારા અમારા મત વિસ્તારના અને જૂનાગઢ જિલ્લાના અને આમ તો ગુજરાત આખાના ખેડૂતો માટે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો। આજે ગુજરાતમાં સરકારને મેં પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણા એનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી કેટલા ખેડૂતોએ ખરેખર સરકારને ટેકાના ભાવે ચણા, મગફળી કે સોયાબીન વેચ્યા અને જે ખેડૂતોએ વેચ્યા તે પૈકી કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે। તો સરકારે મને જે આંકડો આપ્યો કે પૈસા ચૂકવવાના બાકી છે, એ આંકડો મને એવું લાગે છે કે ખાલી જૂનાગઢ જિલ્લા એકમાં જ ઓછામાં ઓછા 30 થી 35 હજાર ખેડૂતોને 2 મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે। ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી ખેડૂતો વિશે વાતો કરે છે, ખૂબ મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ। સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું, પણ ખેડૂતોએ જે ચણા, સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી, એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું। જો તમારી પાસે ખેડૂતોને ચૂકવવાના પૈસા ના હોય તો આ ટેકાના ભાવે ખરીદવાની દુકાન બંધ કરો અને આ ખેડૂતોને છેતરવાના ધંધા બંધ કરો। એક તો ખેડૂતના ખેતર ઉપર જેટલો પણ માલ પાક્યો હોય, 100 મણ માંડવી પાકી હોય તો સરકાર 100 પૂરી નથી ખરીદતી। કોઈ ખેડૂતના ખેતરમાં 1000 મણ ચણા પાક્યા હોય તો સરકાર 1000 મણ ચણા નથી ખરીદતા, માત્ર 10 થી 20% હિસ્સો ખરીદે છે। 1000 મણમાંથી માત્ર 100 મણ ખરીદે, એ 100 મણના પણ એ લોકો પૈસા નથી આપી શકતા। એવું આજે ખુલ્લું નિષ્ફળતાનું એકરારનામું, નિષ્ફળતાનું કબૂલાત કૃષિ મંત્રીએ મને ગૃહમાં આપી। 2 દિવસ પહેલા જ ખેડૂતોના નામે બજેટને લઈને મોટી વાતો સરકારના લોકો કરતા હતા। એક જિલ્લાના 20-25 હજાર ખેડૂતોને દેવા માટેના પૈસા નથી ને વાતો આખા ગુજરાતની કરે છે। આજે અમારી માંગણી મેં રજૂ કરી કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં માલ આપ્યો છે, જેમણે મગફળી, સોયાબીન, ચણા વેચ્યા છે, એમને તાત્કાલિક પેમેન્ટ કરી દેવામાં આવે।